નમસ્કાર દોસ્તો, આજે બંધારણની એમસીક્યુ સિરીઝમાં આપણે કેન્દ્રીય કારોબારી વિશે જે છે એ એમસીક્યુ કવર કરવાના છીએ, જેમાં તમને ખૂબ જ મજા પડશે અને જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે હવે આવનાર પરીક્ષા માટે એ આપણે અહીંયા કવર કર્યા છે. તો ખાસ છેલ્લે સુધી છે એ અમારી સાથે બન્યા રહેજો, જેથી કરીને તમને બંધારણની જે છે એ કમ્પ્લીટ માહિતી મળી જાય. પહેલો પ્રશ્ન છે, ભારતીય લશ્કરની ત્રણેય પાંખના વડા છે એ કોણ હોય છે? તો કોણ હોય છે? રાષ્ટ્રપતિ. આ તો મોસ્ટ ઓફને ખબર જ હશે કે ભારતની જે લશ્કરની ત્રણ પાંખ છે, જે એક છે વાયુસેના, એક છે જળ સેના અને એક છે થળ સેના. તો આ ત્રણ પાંખ જે છે એ આપણી લશ્કરની જે છે એ ત્રણ વિભાગમાં છે એ આપણી સેના વહેંચાયેલી છે અને ત્રણેય પાંખના વડા જે હોય છે એ હોય છે આપણા રાષ્ટ્રપતિ. મતલબ કે અમુક જ્યારે મહત્ત્વના જ્યારે ક્રિટિકલ ડિસિઝન લેવાના હોય ત્યારે જે રાષ્ટ્રપતિ જે છે એ ત્રણેય પાંખના વડા તરીકે જે છે એ મહત્ત્વના સૂચન અથવા આદેશ છે એ લશ્કરને આપી શકે છે. અને રાષ્ટ્રપતિ છે એ કેટલા પ્રકારની સજા છે એ માફ કરી શકે છે અથવા તો સજા માફી છે એ આપી શકે છે? તો શું આવશે? 5 પ્રકારની સજા માફી આપવાનો અધિકાર છે એ રાષ્ટ્રપતિને બંધારણની અંદર આપવામાં આવ્યો છે. તો આ 5 પ્રકારની જે છે એ સજા કઈ કઈ છે? તો એક તો ક્ષમા, એક શું આવશે? ક્ષમા. બીજું છે લઘુકરણ, ત્રીજું છે પરિહાર, ચોથું છે વિરામ અને પાંચમું છે પ્રવિલંબન. મતલબ કે ક્ષમા આપણે જોઈએ તો જે ક્ષમાનો જે અધિકાર હોય છે એમાં રાષ્ટ્રપતિ છે એ કોઈ પણ જે ગુનેગાર હોય છે એની સજા અથવા તો એની જે બંદીકરણની જે આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું કે બંદીકરણ આદેશ છે કોર્ટ કરે છે, તો સજા અથવા બંદીકરણને છે એ નાબૂદ કરીને એને કમ્પ્લીટ મુક્તિ આપવા માટેનું જે છે એ કાર્ય જે છે એ ટૂંકમાં રાષ્ટ્રપતિને એની સત્તા છે કે આ ક્ષમાની જે હેઠળ જે છે એ સજા માફ કરીને કોઈ પણ કેદીને છે એ મુક્તિ છે એ રાષ્ટ્રપતિ આપી શકે છે. એ પછી જે લઘુકરણ જે છે, લઘુકરણની જે સજા માફીની જે રાષ્ટ્રપતિની જે સત્તા છે, તો એમાં શું હોય છે? તો કે લઘુકરણમાં શું કરે છે રાષ્ટ્રપતિ? તો કે કોઈ પણ સજા છે ને એને એ શું કરી નાખે છે? પરિવર્તિત કરી નાખે છે. મતલબ કે દાખલા તરીકે મૃત્યુદંડની સજા હોય તો એને છે એ શેમાં આજીવન કારાવાસમાં છે એમાં પરિવર્તિત કરી નાખે છે, અથવા તો આજીવન કારાવાસની સજા હોય તો એને શેમાં પરિવર્તિત કરી નાખે છે? દાખલા તરીકે 20 વર્ષની જે છે સજા છે એમાં સજા પરિવર્તિત કરી નાખે છે. તો જે લઘુકરણ હેઠળ જે છે એ રાષ્ટ્રપતિ છે એ કોઈ પણ કેદી અથવા તો ગુનેગારને છે એ એની સજામાં પરિવર્તન કરી શકે છે. પરિહાર જે નામની જે રાષ્ટ્રપતિને સજા માફીની જે પાવર છે એમાં એ પરિહાર સજા માફીની સત્તા હેઠળ રાષ્ટ્રપતિ શું કરે છે? તો કે જે છે એ એમાં જે છે એના ઉપર દયા કરીને એમાં ઘટાડો કરી શકે છે. કોઈ પણ દાખલા તરીકે હું કહું કે કોઈ પણ ગુનેગાર છે એને 20 વર્ષની સજા કરવામાં આવી હોય, પરંતુ એનું જે છે એ આચરણ સારું હોય અથવા તો બીજા કોઈ પણ પરિબળો હોય તો એ રાષ્ટ્રપતિ પાસે દયા યાચિકા કરે કે ભાઈ મને આમાંથી થોડીક જે છે એ મદદ કરો અથવા તો મારો એ સજા માફી ઘટાડો, અને રાષ્ટ્રપતિને જો યોગ્ય લાગે તો એ સજામાં છે એ ઘટાડો કરી શકે છે. શેના હેઠળ? તો કે પરિહાર નામની જે રાષ્ટ્રપતિને સજા માફીની જે છે એ પાવર છે એના હેઠળ. પરંતુ દોસ્તો એક ખાસ વાત આમાં યાદ એ રાખવાની છે કે રાષ્ટ્રપતિ જે છે ને એ કોઈ પણ જે આ સજા માફીની જે એને પાવર છે, સજા માફીનો કોને? રાષ્ટ્રપતિનો પાવર છે. તો આ પાવર જે છે ને એ બંધારણના આર્ટિકલ 72 હેઠળ જે છે એ રાષ્ટ્રપતિને પ્રાપ્ત થાય છે. મતલબ કે બંધારણની જે આર્ટિકલ તમે જોશો અનુચ્છેદ 72, તો એમાં રાષ્ટ્રપતિ કઈ રીતે સજા માફ જે છે એ કરી શકે એનું પ્રાવધાન છે એ આર્ટિકલ 72માં આપેલું છે. એ જ રીતે રાજ્યની અંદર રાજ્યપાલને જે છે એ આર્ટિકલ 161 હેઠળ જે છે એ સજા માફીની સત્તા છે, પરંતુ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ બંનેની જે સજા માફીની જે પ્રાવધાન છે એમાં માઇનોર ડિફરન્સ છે. કેમ કે જે રાષ્ટ્રપતિ છે ને એ મૃત્યુદંડની જે ક્ષમા છે એને છે એ માફ કરી શકે છે, પરંતુ રાજ્યપાલ છે એ પાછો મૃત્યુદંડની સજામાં છે એ કાંઈ ફેરફાર કરવાની સત્તા રાજ્યપાલને નથી. એ જ રીતે એક બીજો મુદ્દો યાદ રાખી લો કે કોર્ટ માર્શલ જે છે, કોર્ટ માર્શલ હેઠળ જે સજા થઈ હોય કોઈ પણ ગુનેગારને, તો એમાં માત્ર ને માત્ર જે છે એ ફેરફાર કરવાનો અધિકાર રાષ્ટ્રપતિને જ છે. એ સિવાય રાજ્યપાલ છે એ કોર્ટ માર્શલ અથવા તો મૃત્યુદંડમાં છે એ ફેરફાર કરી શકતા નથી. તો આ માઇનોર ડિફરન્સ છે. તો આ તો પ્રશ્ન આવ્યો એટલે હું તમને સાથે કહી દઉં છું, જેથી કરીને તમને ડિટેલ જે છે એ કમ્પ્લીટ યાદ રહી જાય. કેમ કે આપણે એ તો અહીંયા પાકું કરી લીધું છે કે ભાઈ 5 પ્રકારની સજા મળે છે, પરંતુ કઈ કઈ એ પણ આપણે જોવી જરૂર છે. તો લઘુકરણ થઈ ગયું, પરિહારે થઈ ગયું, હવે આવે છે વિરામ. તો વિરામમાં શું હોય છે? તો કે અમુક વિશેષ પરિસ્થિતિમાં જે છે એ રાષ્ટ્રપતિને એવું લાગે તો એ ગુનેગારની સજા છે એ બદલી શકે છે. દાખલા તરીકે કોઈ પણ ગર્ભવતી મહિલા હોય અને એને સજા થયેલી હોય તો એના સજાના સમયની અંદર જે છે એ ફેરફાર કરવાની સત્તા છે એ અમુક વિશેષ પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિને જે છે
એ પ્રાપ્ત થાય છે. અને આવી વિશેષ પરિસ્થિતિમાં જ્યારે એને ફેરફાર કરવો હોય ત્યારે આ વિરામ નામનું જે સજા માફીની એમને પાવર છે રાષ્ટ્રપતિને, એનો એ ઉપયોગ કરે છે અને એના હેઠળ છે એ ફેરફાર કરી શકે છે. લાસ્ટ છે એ પ્રવિલંબન. તો પ્રવિલંબનમાં શું હોય છે? તો કે સજા ઉપર અસ્થાયી રોક લગાવી શકે છે. રાષ્ટ્રપતિ છે એ શું કરે છે? સજા ઉપર જે છે એ અસ્થાયી રોક લગાવી દે છે કે ભાઈ અત્યાર જે નક્કી ન થાય ત્યાં સુધી જે છે એ આ સજા છે એ સ્થગિત કરી શકવાની સત્તા છે કોણ છે? રાષ્ટ્રપતિને છે. પણ એક ખાસ આમાં મોસ્ટ ટાઈમ યાદ એ રાખજો કે રાષ્ટ્રપતિ છે ને, રાષ્ટ્રપતિ એ કોઈ પણ સજા માફી માટે સાવ સ્વતંત્ર ડિસિઝન નથી લઈ શકતા. ડાયરેક્ટ રાષ્ટ્રપતિને એવું લાગે કે ભાઈ હું આમ કરી નાખું તો એવું શક્ય નથી. રાષ્ટ્રપતિને સજા માફીનો અધિકાર છે, પરંતુ એને જે છે એ જે એમનું જે મંત્રી પરિષદ છે એ કોઈ પણ દયા યાચિકા ઉપર એક્શન લેવું હોય તો એની જે મંત્રી પરિષદ છે એની સલાહ ઉપર જે છે એને કાર્ય કરવું પડે છે. સૌપ્રથમ મંત્રી પરિષદમાં મૂકવામાં આવે છે. મંત્રી પરિષદ છે એ એને સલાહ આપે કે નહીં ભાઈ આમાં આમ કરો, આમ કરો, આમ કરો, અને એની બહુમતી જે થાય એ મુજબ છે એ રાષ્ટ્રપતિ છે એ આ 5 પૈકી જે છે એ યોગ્ય હોય એ પાવર વાપરે છે અને સજા માફ કરી શકે છે. તો ક્લિયર? હવે પછી નેક્સ્ટ જોઈએ, રાષ્ટ્રીય કટોકટી અંગેની જોગવાઈ નીચેનામાંથી કયા અનુચ્છેદમાં છે? તો રાષ્ટ્રીય કટોકટી અંગેની જોગવાઈ નીચેનામાંથી કયા અનુચ્છેદમાં હશે? અનુચ્છેદ 352. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિને ગુનેગારોની સજા માફ કરવાની છે એ સત્તા છે? તો અનુચ્છેદ 72. એ તો આપણે જોઈ જ લીધું કે ભાઈ અનુચ્છેદ 72 અન્વયે જે છે એ રાષ્ટ્રપતિને આ સત્તા છે એ પ્રાપ્ત થાય છે. રાજ્યની અંદર તમે જોશો દોસ્તો તો એમાં શું આવશે? 161 આવશે. રાજ્યપાલ જે હોય છે એને પણ જે છે એ આવી રીતનો સજા માફીનો જે છે પાવર છે, પરંતુ જે એને કલમ લાગુ પડે છે એ છે આર્ટિકલ 161. અને મૃત્યુદંડ અને કોર્ટ માર્શલના કિસ્સામાં છે એ રાજ્યપાલને જે છે એ પાવર નથી. રાષ્ટ્રપતિ છે એ એમાં જે છે સંપૂર્ણ સત્તા છે એ ધરાવે છે. અત્યાર સુધીમાં કેટલી વખત છે એ રાષ્ટ્રીય કટોકટી છે એ લાગુ જે છે એ પડેલી છે? તો કેટલી વખત લાગુ પડેલી છે? 3 વખત. તો કઈ 3 વખત યાદ કરો તો? પ્રથમ તો જે છે ને એ ચીન આક્રમણ અને ભારત પાકિસ્તાન એ બંનેનું જે છે એ આક્રમણ થયું, ચીન આક્રમણ અને ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું એ દરમિયાન જે છે એ પ્રથમ જે છે એ રાષ્ટ્રીય કટોકટી લાગુ પડી. તો એ સમયગાળો હતો 25 ઓક્ટોબર 1962 થી 10 જાન્યુઆરી 1968. તો નિયરલી 5.5 વર્ષનો આ સમયગાળો હતો અને એ દરમિયાન ચીન આક્રમણ પણ થયું અને ભારત પાકિસ્તાનનું યુદ્ધ પણ છે એ આપણે કરવાનું થયું. આ સમય દરમિયાન છે એ પ્રથમ જે છે એ રાષ્ટ્રીય કટોકટી છે એ લાદવામાં આવી હતી. જે બીજી રાષ્ટ્રીય કટોકટી છે એ ક્યારે લાદવામાં આવી? તો કે ભારત પાકિસ્તાનના યુદ્ધ વખતે 1971. ક્યારે? 1971. તો ખાસ યાદ રાખજો, બીજી જે રાષ્ટ્રીય કટોકટી છે એ ભારત અને પાકિસ્તાનના યુદ્ધ જે 1971માં થયું એમાં જે છે એ લાદવામાં આવી હતી. અને દોસ્તો ત્રીજી હું તમને એક સાથે આ પણ કહી દઉં કે જે બીજી રાષ્ટ્રીય કટોકટી લાદવામાં આવી એનો સમયગાળો કેટલો હતો? કેટલા વર્ષ સુધી રહી? તો કે ડિસેમ્બર 1971 થી ડિસેમ્બર 1971 થી તે છેક માર્ચ 1977 સુધી જે છે એ આ કટોકટી રહી હતી. અને એ દરમિયાન જે છે એ ત્રીજી વખત પણ જે છે એ 1975 થી 1977 આંતરિક કટોકટી હેઠળ જે છે એક રાષ્ટ્રીય કટોકટી લાદવામાં આવી. તો કે આંતરિક કટોકટી એટલે મતલબ કે દેશમાં છે એ અંદરો અંદર છે એ થોડીક અવ્યવસ્થા હતી, જેને આંતરિક કટોકટી દેશમાં જે છે એ ટૂંકમાં લાગુ થઈ હતી અને એ આંતરિક કટોકટીના બાના હેઠળ જે છે એ રાષ્ટ્રીય કટોકટી છે એ જૂન 1975 થી તે છેક માર્ચ 1977 સુધી. તો આ આંતરિક કટોકટી છે એ આની અંદર જ આવી જાય છે, પરંતુ ત્રીજી વાર પણ જે છે એ રાષ્ટ્રીય કટોકટી આ રીતે 3 વાર છે એ લાગુ પડેલી છે. નેક્સ્ટ, રાજ્ય કટોકટી અંગે જોગવાઈ નીચેનામાંથી કયા અનુચ્છેદમાં હશે? તો રાજ્ય કટોકટી અંગે જોગવાઈ નીચેનામાંથી કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 356. તો આ તમને ખબર જ છે કે ઘણીવાર જે છે એ અનુચ્છેદ 356 નો ઉપયોગ કરીને જે છે એ રાજ્ય સંભાળવા માટે જ્યારે સત્તા પક્ષના નેતા સક્ષમ ન હોય ત્યારે શું કરે છે? રાષ્ટ્રપતિ છે એ જે છે એ સ્ટેટ ઇમરજન્સી છે એ અનુચ્છેદ 356 હેઠળ લાગુ કરી દેતા હોય છે. નાણાકીય કટોકટી અંગેની જોગવાઈ નીચેનામાંથી કયા અનુચ્છેદમાં છે? તો કયા અનુચ્છેદમાં છે? 360. તો ખાસ યાદ રાખજો, આ છે રાજ્ય કટોકટી. નાણાકીય કટોકટીમાં શું આવશે? 360. દેશમાં અસામાન્ય પરિસ્થિતિ વખતે કટોકટી કોણ જાહેર કરી શકે? તો રાષ્ટ્રપતિ. તો ખાસ યાદ રાખજો. અત્યાર સુધીમાં સૌથી વધુ વખત વીટો પાવરનો ઉપયોગ કરનાર રાષ્ટ્રપતિ કોણ હતા? તો મોસ્ટ આઈએમપી ખાસ યાદ રાખજો, અત્યાર સુધીમાં સૌથી વધુ વખત વીટો પાવરનો ઉપયોગ કર્યો એવા રાષ્ટ્રપતિ કોણ? તો કોણ આવશે?
જ્ઞાની જેલસી. તો જ્ઞાની જેલસી જે હતા આપણા રાષ્ટ્રપતિ, એને સૌથી વધુ વખત વીટો પાવરનો ઉપયોગ કર્યો. તો વીટો પાવરના પણ જે છે એ તમને ખબર છે દોસ્તો 3 પ્રકાર હોય છે. એનું હું તમને આગળ તમને કહીશ, પરંતુ અત્યારે આપણે ખાસ યાદ રાખો કે જ્ઞાની જેલસી છે એણે સૌથી વધુ વખત વીટો પાવરનો ઉપયોગ કર્યો હતો. રાજ્યની વિધાનસભા દ્વારા તૈયાર કરેલા ખરડાને રાજ્યપાલ રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલી શકે છે. તો આ વિધાન સાચું છે. રાષ્ટ્રપતિએ રાજ્યની વિધાનસભાએ પરત મોકલાવેલો ખરડો સુધારા સાથે કે સુધારા વગર ફરીવાર રાષ્ટ્રપતિને મોકલવામાં આવે તો રાષ્ટ્રપતિ સહી કરવા માટે બંધાયેલા છે. ખોટું. રાષ્ટ્રપતિ છે એ ગમે તેટલી વાર રાજ્યની વિધાનસભા છે એ ખરડો પરત મોકલાવે તો એ સહી કરવા માટે બંધાયેલા નથી. મતલબ કે રાષ્ટ્રપતિને એમ લાગે કે મારા રાજ્યની વિધાનસભામાં મોકલાવેલો ખરડો છે એ પાછો પરત મોકલી દેવો છે, તો એ ગમે તેટલી વાર પરત મોકલી શકે છે. એ સહી કરવા માટે બંધાયેલા નથી. તો આ ખાસ યાદ રાખજો. તો જવાબમાં આવશે 1 સાચું અને 2 ખોટું. રાષ્ટ્રપતિ પદે સૌથી લાંબો સમય પસાર કરનાર કોણ? તો કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ છે એ પસંદ કરવાનો છે. દેશની આંતરરાષ્ટ્રીય સંધિઓ, કરારો કે વાટાઘાટો વડાપ્રધાનના નામે છે એ થાય છે. તો આ વસ્તુ જે છે એ પેલું ખોટું છે. વડાપ્રધાનના નામે છે એ થતું નથી. દેશની આંતરરાષ્ટ્રીય સંધિઓ, કરારો કે વાટાઘાટો જે છે એ કોના નામે થાય છે? રાષ્ટ્રપતિના નામે થાય છે. રાષ્ટ્રપતિ છે એ સંસદની મંજૂરીને આધીન યુદ્ધની જાહેરાત કે યુદ્ધ સમાપ્તિ છે એ કરે છે. તો આ વિધાન છે એ સાચું છે. તો શું આવશે? 1 ખોટું અને બીજું સાચું. રાષ્ટ્રપતિને છે એ કેટલા પ્રકારના વીટો પાવર મળેલા છે? તો હમણાં મેં તમને કીધું કે રાષ્ટ્રપતિને છે એ 3 પ્રકારના વીટો પાવર મળેલા છે. સૌથી વધુ વખત વીટો પાવરનો યુઝ કર્યો હોય એવા આપણા રાષ્ટ્રપતિ કોણ? તો કે જ્ઞાની જેલસી. ખાસ યાદ રાખજો, જ્ઞાની જેલસી. તો 3 કયા કયા પ્રકારના વીટો પાવર છે? તો કે એક તો છે અત્યાંતિક વીટો પાવર. તો અત્યાંતિક જે વીટો પાવર છે એ હેઠળ રાષ્ટ્રપતિ શું કરી શકે? તો કે કોઈ પણ ખરડાને છે ને એ મંજૂરી છે એ ન આપવી હોય તો આ વીટો પાવર હેઠળ રાષ્ટ્રપતિ છે કોઈ પણ ખરડાને મંજૂરી આપતા નથી. પછી બીજો જે પ્રકાર છે એ છે નિલંબનકારી વીટો. તો એમાં રાષ્ટ્રપતિ શું કરે છે? તો કે ખરડાને છે ને એ સંસદને ફરી વિચાર વિમર્શ માટે છે એ પરત મોકલી દે છે. ભાઈ આમાં હજી મને યોગ્ય લાગતું નથી, તમે સંસદને પરત મોકલી દઈ શકે. હજી આમાં તમે થોડોક વિચાર વિમર્શ કરો અને વધારે જે છે એ સારો ખરડો કરીને મને પરત મોકલો, પછી હું આમાં કંઈક આગળ કરીશ. તો આ રીતે નિલંબનકારી વીટો છે એનો યુઝ કરીને એ સંસદને પરત મોકલવાની અને ફરી વિચાર વિમર્શ કરવા માટેની જે છે એ સત્તા રાષ્ટ્રપતિને છે. અને ત્રીજો જે પ્રકાર છે એ પોકેટ વીટો. તો પોકેટ વીટોમાં શું કરે છે? પોકેટ વીટો એટલે નામ જ તમે જોઈ લો, પોકેટ આવ્યું. તો પોકેટમાં આપણે શું કરીએ? કોઈ પણ વસ્તુ રાખી દઈએ ને. દાખલા તરીકે આપણું જે કપડાં પહેરીએ છીએ એમાં પોકેટ હોય છે, તો એમાં શું કરીએ? આપણે કોઈ પણ વસ્તુ રાખી દઈએ, પછી જરૂર હોય ત્યારે બહાર કાઢીએ. તો આમાં પણ એવું જ કરે છે રાષ્ટ્રપતિ. અમર્યાદિત સમય માટે જે છે એ ખરડો છે એ પોતાની પાસે છે એ સુરક્ષિત છે એ રાખી શકે છે. જ્યાં સુધી રાષ્ટ્રપતિને એમ થાય કે મારે આમાં ડિસિઝન નથી લેવું, ત્યાં સુધી એ કોઈ એને છે એ કહી શકતા નથી કે ભાઈ તમે આમાં આમ કરો. કેમ કે રાષ્ટ્રપતિને આ પોકેટ વીટોનો પાવર છે કે એ અમર્યાદિત સમય માટે, એમાં મર્યાદા જ નથી, એ એટલા સમય માટે જે છે એ રાષ્ટ્રપતિ છે એ ખરડો છે એ પોતાના પાસે સુરક્ષિત છે એ રાખી શકે છે. તો આ 3 પ્રકારના વીટો પાવર છે એ રાષ્ટ્રપતિને મળેલા છે. ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ છે એ કોણ છે? તો કોણ? ડોક્ટર ઝાકિર હુસેન. નેક્સ્ટ, સૌથી નાની વયે અને બિનહરીફ ચૂંટાનાર રાષ્ટ્રપતિ કોણ? તો નીલિમ સંજીવ હેડી. રાષ્ટ્રપતિ પદે સૌથી ઓછો સમયગાળો પસાર કરનાર રાષ્ટ્રપતિ કોણ? ડોક્ટર ઝાકિર હુસેન. પ્રથમ અનુસૂચિત જાતિના રાષ્ટ્રપતિ કોણ હતા? તો કોણ આવશે? KR નારાયણ. પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ છે એ કોણ હતું? તો કે ડોક્ટર VV ગિરી. પદ પર અવસાન પામનાર રાષ્ટ્રપતિ કોણ? તો જવાબમાં શું છે? ડોક્ટર ઝાકિર હુસેન, જેનું પોતાની ફરજ દરમિયાન જે છે એ અવસાન થયું હતું. નીચેનામાંથી એકમાત્ર અવિવાહિત રાષ્ટ્રપતિ છે એ કોણ હતા? તો કે ડોક્ટર APJ અબ્દુલ કલામ. આ તો બધાને માનું છું ત્યાં સુધી આવડતું જ છે. સૌથી વધુ વટહુકમ બહાર પાડનાર રાષ્ટ્રપતિ કોણ? તો શું આવશે જવાબમાં? ફખરુદ્દીન અલી અહમદ. દોસ્તો વિડીયો છે ને છેક સુધી જે છે એ તમે જોવાની ટેવ રાખો, જેથી કરીને કોઈ પણ પ્રશ્ન છે એ છૂટી ન જાય. મોસ્ટ ઓફ શું કરે? 2-5 પ્રશ્નો જોવે અને પછી પાછા છે એ સ્ક્રોલ કરવા મળે અને બીજા છે એ વિડીયો જોવે. તો દોસ્તો તમે કોઈ પણ એક્ઝામ છે તમારે ક્લિયર કરવી હોય તો તમારે 20-25 મિનિટનો સમય તો છે કે તમારે કોઈ પણ ક્લાસમાં પણ આપવો પડતો હોય છે. તમે તમારે કોઈ પણ જગ્યાએ, કોઈ પણ ગામમાં અથવા તો કોઈ પણ સિટીમાં રહેતા હશો, ત્યાં તમે ક્લાસીસ કરશો તો પૈસા આપીને તમારે 15-20 હજારની ફી આપીને ત્યાં 3-4 કલાક છે એ લોકો ભણાવતા હોય છે. ઘણી વાર તો આખો દિવસ ભણાવતા હોય છે. તો ત્યાં તો તમે
આખો દિવસ પૈસા આપીને બેસી રહો છો. તો અહીંયા અમે તમારી માટે આટલું રિસર્ચ કરીને અને અત્યાર સુધી પૂછાયેલા જે મોસ્ટ ટાઈમ પ્રશ્નો છે અથવા પૂછાવા લાયક છે એ પ્રશ્નો તમને તૈયાર કરીને રેડીમેડ આપીએ છીએ. તો તમને માત્ર તમારે વિડીયો જોઈને સાંભળવાના છે. તો આટલો સમય તો તમે છે એ એક વિડીયોને આપી શકો કે જેથી કરીને આ વિડીયોની અંદર જેટલા પ્રશ્નો છે એ તમને છે એ ગમે ત્યારે એક્ઝામમાં આવે તો તમને આવડવા જોઈએ. નેક્સ્ટ, સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી જીતનાર રાષ્ટ્રપતિ છે એ કોણ હતા? તો કે વી.વી. ગિલ. ભારતીય બંધારણમાં ઉપરાષ્ટ્રપતિ પદની જોગવાઈ છે એ કયા અનુચ્છેદમાં છે? તો કે અનુચ્છેદ 63માં. સેકન્ડ પ્રેફરન્સની મત ગણતરી કરી ચૂંટણીમાં જીત મેળવનાર રાષ્ટ્રપતિ છે એ કોણ હતા? તો કે વી.વી. ગિલ. 2 વખત ઉપરાષ્ટ્રપતિ ત્યારબાદ રાષ્ટ્રપતિ પદ શોભાવનાર છે એ વ્યક્તિ કોણ હતા? તો કે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. તો ખાસ યાદ રાખજો દોસ્તો, 2 વખત છે એ ઉપરાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે અને ત્યારબાદ છે એ શું બન્યા? રાષ્ટ્રપતિ બન્યા. તો એવા વ્યક્તિ કોણ હતા? ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી છે એ નીચેનામાંથી કઈ રીતે થાય છે? તો કે એકલ સંક્રમણી મત પદ્ધતિથી અથવા સપ્રમાણ પ્રતિનિધિત્વ મત પદ્ધતિથી, પરોક્ષ પદ્ધતિથી અથવા ઉપરના તમામ. તો જવાબમાં શું આવશે? ઉપરના તમામ. હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ નીચેનામાંથી છે એ કોણ હોય છે? તો હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે? તો શું આવશે? ઉપરાષ્ટ્રપતિ. ઉપરાષ્ટ્રપતિ જે છે એ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હોય છે. મોસ્ટ ટાઈમ બી છે અને કેટલી વાર જે છે એ અલગ અલગ એક્ઝામોમાં છે એ આ પ્રશ્ન પૂછાઈ ગયેલો હોય છે. તો દોસ્તો, કોઈ પણ બંધારણ આપણે સમજીએ છીએ તો એનો મતલબ એવો નથી કે ભાઈ પોલીસમાં છે અલગ પૂછાશે અથવા તો ક્લાર્કમાં છે અલગ પૂછાશે અથવા તો મુખ્ય સેવિકામાં અલગ પૂછાશે. બંધારણ એટલે બંધારણ, એમાં બધી જ જગ્યાએ છે એ બુકમાંથી જ પ્રશ્નો આવવાના છે. તો તમે એકવાર આ સિરીઝ છે એ કમ્પ્લીટ કરી લેશો તો હું માનું છું ત્યાં સુધી તમારું 99.99% જે છે એ પ્રશ્નો છે એ આની અંદર આવી જશે. અને લાસ્ટમાં આપણે જે છે એ અત્યાર સુધીના 2001થી લઈને 2025 સુધીમાં જે પરીક્ષાઓ લેવાય અલગ અલગ, એમાં જે બંધારણના પ્રશ્નો પૂછાયા એનું સંકલન કરવાનું પણ અત્યારે શરૂ છે અને એ આપણે લાસ્ટમાં રાખશું, જેથી કરીને સૌથી પહેલાં તમે આખી સિરીઝ છે એ ભરી લો અથવા એના જે વિડીયો છે જોઈ નાખો અને પછી જે છે એ તમે અત્યાર સુધીની અલગ અલગ એક્ઝામમાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો તમે સમજશો તો ઓટોમેટિક તમને ખબર પડી જશે કે ભાઈ આપણે જે છે એ અત્યાર સુધીમાં કેવા પ્રશ્નો પૂછાયેલા છે અને હવે પછી કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે. તો અમારા જે આ વિડીયો જે છે એ તમે છેક સુધી જુઓ અને તમને કાંઈ પણ પ્રશ્ન થતો હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો. અને વિડીયો જો તમને ગમતો હોય તો ખાસ દોસ્તો તમને વિનંતી છે કે વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા, જેથી કરીને અમને પણ થોડું મોટિવેશન મળે અને આગળ અમે આવા વિડીયો તમારી માટે બનાવી શકીએ. તો દોસ્તો, છેક સુધી જેણે વિડીયો જોયો છે એના માટે ખૂબ ખૂબ આભાર. અને વિડીયોને તમે લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ચેનલને ખાસ ન ભૂલતા, સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરી દેજો અને બેલ આઇકોન છે એ પણ કરી દેજો, જેથી કરીને બધી નોટિફિકેશન છે એ તમને ઇન્સ્ટન્ટ મળી જાય. ખૂબ ખૂબ આભાર.